વિમલભાઈ, હવે જ્યારે તમારા ઉપર ફરિયાદ થઈ, હવે અલગ અલગ શહેરોમાંથી જે તમને સમર્થન કરતા લોકો છે તે આવેદનપત્ર આપી રહ્યા છે, શું કહેવું છે આપનું? લોકોને ખ્યાલ પડ્યો કે બિનકાયદેસર રીતે તોડવામાં આવ્યું છે અને ખોટી રીતે મારી પર ફરિયાદ. વિમલભાઈ, હમણાં કાલે જ સાંજે એક નિર્ણય આવ્યો છે કે અમદાવાદની અંદર જે માલધારીના જે ઘર તોડવામાં આવ્યા છે, સરકાર એમને જમીન આપશે. તો ક્યાંય તમને એવું લાગે છે કે ગીર સોમનાથમાં આવું થાય એ માટે તમે ક્યાંક માંગ કરશો? હંમેશા કોઈ પણ વસ્તુ આજે લોકો ક્યાંય પણ સંમતિ હોય તો કલેક્ટર હોય કે અધિકારી હોય લોકોની સાથે વાતચીત કરીને જવું જોઈએ. પણ આજે જગ્યાની જરૂર ન હોય અને દાદાગીરી કરી અને 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 એ જે જગ્યાઓ છે એ કબજે કરવી, કોઈ મોટા જે જમીન માફિયાઓને દેવા માટે થઈને આ બધું કરવું. પણ અત્યારે શું હિટલર શાહી ચાલી રહી છે, અધિકારી રાજ ચાલી રહ્યું છે, કારણ કે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ અધિકારીનો પાવર આપ્યો છે. વિમલભાઈ, સાથે સાથે એક સવાલ એ પણ છે કે તમે હંમેશા એવું કહેતા હોય કે જે આ દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર છે એમની તાનાશાહી છે. તમે તો ઠીક છે, હવે ભાજપના જે દિનુભોગા સોલંકી છે તે પણ અવારનવાર એમના ઉપર આક્ષેપ કરે છે, તો સરકાર કેમ એ કલેક્ટરની સામે કોઈ પગલાં નથી ભરતી? તમે જાહેરમાં ચેલેન્જ આપો, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એના વિરોધમાં બોલવા માટે તમે જાઓ, નહીં બોલે. ભારતીય જનતા પાર્ટીનો સંસદ નહીં બોલે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે ગીર સોમનાથની અંદર જે પ્રભાસ પાટણ છે, સોમનાથ છે, તેમાં જે ડિમોલેશનનો મુદ્દો સામે આવ્યો હતો અને એમાં જે ગીર સોમનાથના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. એ પણ મેદાનમાં આવ્યા હતા. પણ ખાસ કરીને હવે એમના તરફમાં એટલે કે એમને સમર્થન આપતા આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે. સૌથી પહેલાં મારી સાથે ત્યારે વિમલભાઈ ચુડાસમા હાજર છે, તેમની સાથે જ વાતચીત કરીએ. વિમલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. વિમલભાઈ, હવે જ્યારે તમારા ઉપર ફરિયાદ થઈ, હવે અલગ અલગ શહેરોમાંથી જે તમને સમર્થન કરતા લોકો છે તે આવેદનપત્ર આપી રહ્યા છે, શું કહેવું છે આપનું? એ જે 4 તારીખના રોજ બનાવ બન્યો, મારી ઉપર જે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, અને હું તો હંમેશા સમગ્ર સૌરાષ્ટ્ર હોય, મારી નેવું સોમનાથ વિધાનસભા કે ગુજરાતમાં જ્યાં જ્યાં લોકોને તકલીફ પડતી હોય ત્યાં જતો હોય છે, સામાજિક કામોમાં જતો હોય છે, અને મારી રીતે જ્યાં જ્યાં મદદરૂપ થતો હોય, સમાજને મદદરૂપ થતો હોય, પાર્ટીના લોકોને મદદરૂપ થતો હોય. કારણ કે હું 22 વર્ષની ઉંમરથી સેવાકીય પ્રવૃત્તિ અરે જોડાયેલો છું અને ગુજરાતનો એંગેજ ચેરમેન બન્યો હતો. ત્યારથી સમગ્ર ગુજરાતમાં જતો હોય અને મદદ કરતો હોય. અને ત્યારે લોકોને ખ્યાલ પડ્યો કે પોતે ગરીબોના મકાન જે કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા એના ઇશારે તોડવામાં આવી રહ્યું છે અને લોકોને દાદાગીરી કરી અને પોલીસ તંત્ર દ્વારા એ કરવામાં આવ્યું. જ્યારે મને જાણ થતાં હું ત્યાં ગયો અને મેં પૂછ્યું ત્યાં એમને કે ભાઈ, તમને પૂછેલું કે ભાઈ આ શું છે, એમને કાયદાકીય જે પ્રોસેસ કરેલી, અને લોકોને ખ્યાલ પડ્યો કે બિનકાયદેસર રીતે તોડવામાં આવ્યું છે અને ખોટી રીતે મારી પર ફરિયાદ. જેમ કે જે નાયબ મામલેદાર તે હાજર નહોતો, એની પાસે ફરજમાં રૂકાવટ, રાઇટિંગ ગુનો અને પથ્થરમારો આવી ખોટી ફરિયાદ કરવામાં આવી છે. એ લોકોને ખ્યાલ પડ્યો, સમાજના લોકોને ખ્યાલ પડ્યો, પાર્ટીના લોકોને ખ્યાલ પડ્યો. એટલે સમગ્ર ગુજરાતમાંથી કાલે નેવું સોમનાથના કોળી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું. સુરતમાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે. જસદન, વિછિયા, બોટાદ એવો અન્ય જગ્યાએ કાલે કોળી સમાજમાં આવેદનપત્ર દેવામાં આવ્યું છે. હજી પણ અને મેં એ લોકોનો આભાર માન્યો. હજી પણ જે લોકો, કારણ કે મેં કીધું છે કે જે સત્યના માગે, જે પણ સમાજનો વ્યક્તિ હોય, સત્યના માગે ગરીબો લોકો માટે અને સાચી લોકો માટે લડાઈ લડતા હોય તો એના માટે હંમેશા લોકોને બહાર આવવું જોઈએ. ને લોકો બહાર આવી રહ્યા છે, સમર્થન દઈ રહ્યા છે. આજે પણ મને ખૂબ ફોન આવ્યા, આજે પણ મને ફોન થ્રુ સમર્થન લોકો આપી રહ્યા છે અને ફરિયાદ રદ કરવા માટે. અને જે અધિકારીઓએ ખોટી ફરિયાદ કરી છે અને જેને ખોટી રીતે જે મને પકડી અને 7:30 વાગ્યા સુધી ત્યાં એસપી ઓફિસમાં બેસાડ્યો છે, તેની ઉપર પણ કાર્યવાહી કરવા માટેની લોકોની માગણી છે. વિમલભાઈ, હમણાં કાલે જ સાંજે એક નિર્ણય આવ્યો છે કે અમદાવાદની અંદર જે માલધારીના જે ઘર તોડવામાં આવ્યા છે, સરકાર એમને જમીન આપશે. તો ક્યાંય તમને એવું લાગે છે કે ગીર સોમનાથમાં આવું થાય એ માટે તમે ક્યાંક માંગ કરશો? મેં તો પહેલેથી કીધેલું છે, સમગ્ર ગુજરાતમાં, નેવું સોમનાથ મારી વિધાનસભા હોય કે સમગ્ર ગુજરાતમાં, મારું કહેવાનો પ્રશ્ન એક જ છે કે સરકારને કોઈ પણ વિકાસના કામ માટે જગ્યા જોતી હોય તો સરકાર પાસે એનું ઓપ્શન છે. ત્યાંના કલેક્ટર જે પાળવા જાય છે એની પહેલાં એ મફતિયો પ્લોટ આપી શકે. એ કલેક્ટરને પાવર છે 100 વારનો પ્લોટ આપી શકે, એ 100 વારનો પ્લોટ આપી શકે. એની સિવાય પણ એ ત્યાં જે યોજના માટે 2 લાખ રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટેની યોજના છે, જે 1.5 હતી એ 2 લાખ થઈ છે, જે 3.5 લાખ હતી 4 લાખ થઈ છે, જે શહેરી વિભાગમાં મકાન બનાવવા માટે યોજના છે, લોકોને ત્યાં શિફ્ટ કરે
અને શિફ્ટ કરે અને લોકોને સંમતિ કરી, કારણ કે હંમેશા કોઈ પણ વસ્તુ આજે લોકો ક્યાંય પણ સંમતિ હોય તો કલેક્ટર હોય કે અધિકારી હોય લોકોની સાથે વાતચીત કરીને જવું જોઈએ. કદાચ ન હોય તો જે લોકોનો પ્રતિનિધિ છે એને વચમાં રાખીને પણ રાખવું જોઈએ. એમનાથી ન સમજતા હોય તો અમે પણ સમજાવીએ, પણ આજે જગ્યાની જરૂર ન હોય અને દાદાગીરી કરી અને એ જે જગ્યાઓ છે એ કબજે કરવી, કોઈ મોટા જે જમીન માફિયાઓને દેવા માટે થઈને આ બધું કરવું, કે અથવા કે કોઈ જમીન લીધી હોય સસ્તા ભાવે લાખ રૂપિયાનો વીઘો લીધી હોય અને એની સામે આટલા વર્ષોથી 60-70 વર્ષથી લોકો રહેતા હોય અને એ જમીન માફિયાએ ભાગીદારી રાખી અધિકારીઓ દ્વારા અને એ વીઘાનો કરોડ રૂપિયા કરવો હોય તો આવું પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. ત્યારે મારું પણ કહેવાનું છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં લોકોને આવી રીતે દેવું જોઈએ, પણ પહેલાં પાડવા પહેલાં લોકો એને સંમતિ લેવી જોઈએ અથવા આવાસ યોજના દેવા જોઈએ અથવા એ જ જગ્યા ઉપર દેવું એ થઈ શકે છે. પણ અત્યારે શું હિટલર શાહી ચાલી રહી છે, અધિકારી રાજ ચાલી રહ્યું છે, કારણ કે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ અધિકારીનો પાવર આપ્યો છે અને જે અધિકારી રાજ ચાલી રહ્યું છે ત્યારે અધિકારી પોતાના ફાયદા માટે થઈ અને સરકારના ફાયદા માટે થઈને એની સાથે આજે જે કરોડો રૂપિયાની જમીનો હોય છે એ ખાલી કરી અને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો હોય એને ત્યાં કોમ્પ્લેક્સો બનાવવા માટે, બિલ્ડિંગો બનાવવા માટે કે કોન્ટ્રાક્ટ દેવા માટે થઈને ચાલી રહ્યું છે. વિમલભાઈ, સાથે સાથે એક સવાલ એ પણ છે કે તમે હંમેશા એવું કહેતા હોય કે જ્યાં દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર છે એમની તાનાશાહી છે. તમે તો ઠીક છે, હવે ભાજપના જે દિનુભોગા સોલંકી છે તે પણ અવારનવાર એમના ઉપર આક્ષેપ કરે છે, તો સરકાર કેમ કલેક્ટરની સામે કોઈ પગલાં નથી ભરતી? જે હું તમને એ જ કહું છું કે આ જે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે એનો સ્પેશિયલી કોઈ મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાનો હાથ છે. એને સ્પેશિયલી આ બધું કરવા માટે થઈને હુકમ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય જાહેરમાં બોલી નથી. હું તમને જાહેરમાં ચેલેન્જ આપું કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એના વિરોધમાં બોલવા માટે તમે જાઓ, નહીં બોલે. ભારતીય જનતા પાર્ટીનો સંસદ નહીં બોલે. શું કામે? કે ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે એ આકાનો આ માણસ છે અને એનો માણસ છે, એને સંપૂર્ણ પાવર આપ્યો છે. કોઈ એની સામે ભારતીય જનતા પાર્ટીનો બોલી નથી શકતું. ભારતીય જનતા પાર્ટીના મને કહેતા હોય કે વિમલભાઈ તમે જાઓ, આ માણસને તકલીફ પડે છે, તમે વાત કરો. અમે તો વાતે નથી કરી શકતા અને ભારતીય જનતા પાર્ટીમાં તો બોલવાની મનાઈ છે. અમે વિધાનસભામાં પણ બેઠા હોય ત્યારે એમને જે ચિઠ્ઠી આપી હોય એ ચિઠ્ઠી એક શબ્દ પણ વધારે બોલી નથી શકતા. હમણાં તમને ખ્યાલ હોય તો પ્રશ્નો બન્યો હતો ત્યારે કોઈ આપના નેતાઓએ એવો પ્રશ્ન ઉપાડ્યો કે ધારાસભ્યનો પગાર વધવો જોઈએ, એની ગ્રાન્ટ વધવી જોઈએ અને એને પેન્શન આપવું જોઈએ કે એમને પ્લોટ જે આપતા 2007 એ આપવું જોઈએ. એવો આપના ધારાસભ્ય દ્વારા માંગણી કરવામાં આવી. ત્યારે 40 જેટલા ધારાસભ્ય મને પાછળથી બેસીને કહેતા કે તમે બોલો તમે બોલો. મેં કીધું કે તમે શું કામ બોલતા? તો કીધું અમને બોલવાની મનાઈ છે, બાકી અમારી ટિકિટ બીજી વાર કપાઈ જશે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે પ્રજાએ મત આપ્યા છે પણ એ ડરીને બેસ્યા છે. એ સાચી વાત લોકોની ક્યારેય કરી નહીં શકે, કરવાના પણ નથી. અમે તો પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોએ મત આપ્યા છે અને સંપૂર્ણ મત આપ્યા પછી સંપૂર્ણ તમામ વિસ્તારના ધારાસભ્ય, તમામ લોકોના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. મત આપ્યા છે એને માટે પણ નથી આપ્યા એના માટે પણ એ મારી ફરજ છે ને હક અને હિસ્સા માટે હું હંમેશા લડતો રહીશ. આ તો ખાલી એ રીતે ખાસ કરીને કાવતરું કરવામાં આવ્યું છે. તમને હું નોટિસ બતાડીશ. એ નોટિસમાં એવું લખવામાં આવ્યું છે કે તમે હવેથી 5 કે 7 એમાં પોઈન્ટ આપ્યા છે કે આ નોટિસ આપ્યા આમાં તમે ભંગ કરશો. પોલીસ તંત્ર એવું લખ્યું ધારાસભ્ય તમને ગમે ત્યારે પોલીસ તંત્રને પૂછપરછ કરવું હોય તો બોલાવી શકે. હું કંઈ કોઈ આતંકવાદી છું કે કંઈ કોઈ ગુનેગાર છું? આવું તો તમારામાં તાકાત હોય તો ના જાહેરમાં ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સો વેચાતા હોય, આવા બુટલેગરો હોય તો એને પૂછવા જાઓ ને. એમને તમે કોઈ દિવસ બોલાવ્યા છે? એના વડઘોડા કાઢ્યા છે? વાતો મોટી મોટી થતી હોય છે ત્યારે એક ધારાસભ્ય તરીકે, પ્રતિનિધિ તરીકે એમાં બોલાવી શકાય એવું કીધું છે કે તમને ગમે ત્યારે પણ અમે કહીએ ત્યારે તમારે આવવું પડે, તમે બીજી કોઈ પણ જગ્યાએ જઈ ન શકો. એટલે મૂળ મુદ્દો એવો છે કે હજી પણ આ લોકોને કરોડો રૂપિયાની જગ્યા ગરીબ માણસો જે પોતાનો આખા જીવનની કમાણી કરી અને બનાવેલું છે એ હજી પણ તોડવાનો પ્રયત્ન છે. એને એમ હતું કે આવું કંઈ કરશું તો ત્યાં વિમલ ચુડાસમા ત્યાં નહીં આવે, તમારે ખોટા જેટલા કેસ કરવા હોય એટલા કરી લ્યો. હું હંમેશા પ્રજા માટે થઈ ને મારે જેલમાં જવું પડે તો મારી જેલમાં પણ જવા માટે તૈયારી છે. પણ પ્રજાના હિત અને પ્રજાની સાચી વસ્તુ હોય તો હંમેશા વિમલ હંમેશા આગળ ઊભો રહેશે. તમને ખ્યાલ હોય તો હમણાં થોડાક દિવસો પહેલાં સોમનાથમાં એક ડેમોલેશન થયું. જે ડેમોલેશન થયું તો એ ડેમોલેશનમાં મને ફોન આવ્યો એટલે મેં પૂછ્યું કે તમે કામ કરો, મને નોટિસ મોકલાવો. તમારી નોટિસ જોઈ તો એમાં કોર્ટનો ઓર્ડર હતો.
કોર્ટનો ઓર્ડર હતો કે ભાઈ આ ડેમોલેશન કરવામાં આવે ને એ જે સામેવાળા હતા એ ટ્રસ્ટની સામે કેસ હારી ગયા હતા. એટલે મેં કીધું કે ભાઈ આ ડેમોલેશન કોર્ટના ઓર્ડર સામે હું ન આવી શકું. આના માટે તમારી પાસે ફટાફટ તમારા અપીલમાં લઈને સ્ટે જવો પડે. તો હું ન ગયો, કારણ કે કોર્ટના ઓર્ડરની સામે ન્યાયાલયની સામે થોડુંક હું જઈ શકું, પણ એની સામે કોઈ નોટિસ નહીં કે કોઈ ઓર્ડર નહીં. અને એ રીતે તાનાશાહી જ્યાં જ્યાં ચાલતું છે, ખોટું ચાલતું છે, પ્રજાને સાથે લઈને જાય છે. ને હવે પ્રજા જે આવેદનપત્ર દેવાનું જે ચાલુ, સ્વયંભૂ પ્રજા આવેદનપત્ર દેવા ગઈ છે અને પ્રજાને ખબર પડી છે કે આ ભારતીય જનતા પાર્ટીને ઇશારે અને આ ભારતીય જનતા પાર્ટીના કલેક્ટર છે અને હું તો કહું કે એ રિટાયર થશે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં જોડાવાના છે, એવું હું તમને જાહેરમાં હું કહી શકું. જે પ્રમાણે એની પ્રવૃત્તિ ચાલી રહી છે અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને ઇશારે ગરીબ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. અને જે પણ સાચી વાત કરે કે એની સાચી વાત કરે, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય, માજી સંસદ સભ્ય એની સાચી વાત કરી એટલે સીધા એના ઘર ઉપર આક્રમક કર્યું. અને ભારતીય જનતા પાર્ટીના જે મોટા હોદ્દેદારો છે જેના ઇશારે કામ એ પણ કહી નથી શકતું, કારણ કે એમની પણ આમની પાસે બધી પોલ છે કે કેવી રીતે શું થઈ રહ્યું છે. એના કારણે આ સબ બધું ચાલી રહ્યું છે. પણ આના માટે જે મારી ઉપર ખોટી રીતે જે કેસ કર્યા છે, મારી સાથે પ્રજા છે, મારી નેવું સોમનાથની પ્રજા છે, સૌરાષ્ટ્રની પ્રજા છે, ગુજરાતની પ્રજા છે અને તમામ પ્રજાએ આવેદન આપ્યું છે અને હજી પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવેદન આપવાના છે એવું લોકો તરફથી જાણવામાં આવ્યું છે. અને એ પણ કહેવામાં આવ્યું છે કે જો નહીં કરવામાં આવે તો કોળી સમાજ અને તમામ સમાજને સાથે રહીને મોટું સભા બોલાવવામાં આવશે અને આંદોલન કરવું પડે તો સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ દ્વારા અને તમામ સમાજે મને માનતા લોકો અને મારા મતદારો દ્વારા આંદોલન કરવામાં આવશે. બિલકુલ વિમલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે એ જોવાનું છે કે જે રીતે આગામી સમયમાં ધીમે ધીમે આવેદનપત્ર આપવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ઘણા બધા લોકો છે જે નીકળ્યા છે, વિમલ ચુડાસમાને સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે એ લોકોના ઘર બચાવવા માટે ગયા હતા, પછી ઘર્ષણ થયું હતું અને તેમની સામે ફરિયાદ થઈ હતી. એટલે હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં જે રીતે વિમલભાઈએ વાત કરી છે કલેક્ટરને લઈને કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.